કીર્તન પદ ત્રીજું. આ ચારેય પદ એવા છે કે આપને અંદરથી એક ભગવાનનો વિશ્વાસ દ્રઢ થાય અને આશ્વાસન મળે. આશ્વાસન કેવું કામ કરે છે તો એ તમને વાત કરું. આશ્વાસન કેવું છે? સંસારી લોકો બીમાર પડે અને ઘરે હોય કે પછી હોસ્પિટલ દવાખાને હોય, કોઈ ખબર કાઢવાને આવતા ન હોય. ખબર કાઢવા કોઈ આવતા ન હોય અને દવા ટ્રીટમેન્ટ બધી ચાલુ હોય. રોગ હોય ને એથી વધારે ચિંતા એને થાય. સમજો? અને બીજો એક માણસ એના જેવો જ બીમાર છે, એને જેવો જ, અને સગા સંબંધી ખબર કાઢવા આવે. સારું છે, હા સારું છે, સારું સારું છે. એ અડધો હાજો દવા વગર થઈ જાય. અડધો હાજો દવા વગર થઈ જાય. સ્વામિનારાયણ ભગવાને હરિચરિત્રમાં સાગરમાં આવે છે કે માંદાની ખબર કાઢવી. એટલે મહારાજ પણ માંદા હોય ને, સંતો હરિભક્તો, તો એને ખબર કાઢવા જતા. એમ એ આશ્વાસન એવું કામ કરે, અડધા હાજા કરી દવા વગર. હા, હું માંદો પડ્યો, મારે પાસે કોઈ આવતું નથી, તો વધારે માંદો થાય ઉલટાનો. હાજો થવાનો હોય તો 2 દી મોડ હાજો થાય. હા, માણસની હૂંફ જોઈએ. માણસની હૂંફ, એનું બળ જોઈએ. હા, એટલે હવે આ કીર્તનમાં એવું છે બધું, ધીરજ મળે. એને ધીરજ મળે ને એ બધી વાત છે. કે બાળક રૂવે લવા માહે, માતા સમજે મર્મ જોને. બાળક રૂવે એમાં કોઈ સ્પષ્ટ ભાષા હોય ખરી? કરીને શું કાંઈ ને, છતાં એની માતા એનો મર્મ સમજી જાય. હા, આ ભૂખ્યું થયું છે એટલે રડે છે, તો આમ થયું છે રડે છે, બીજું કારણ છે તો રડે છે. બાળક રૂવે લવામાં, માતા સમજે છે મર્મ એનો. હા, કે રાણીની એમ મરજી પરખે, ધરણી ધરનો ધર્મ જોને. ધરણીધર એટલે રાજા. રાજા એ રાણીની મરજી શું છે જાણી જાય, વિચક્ષણ રાજા. હા, પછી કે છે, હવે વાત આવે છે બહુ સરસ છે કે ચાંચ બનાવે તેને ચિંતા, કાયર મન સિદ્ધ કરીએ જોને. ચાંચ બનાવે એને ચિંતા. પેટ પડ્યું છે, પેટ બનાવ્યું તો અંદર નાખવાનું ભગવાન આપશે. કંઈક ચાંચ બનાવી તો ચણવાનું આપશે, દાંત આપ્યા છે તો ચાવવાનું આપશે. આ એવું છે બધું. હા, ચાંચ કોને બનાવી છે? ભગવાને. દાંત કોને બનાવ્યા છે? ભગવાને. પેટ કોને આપ્યું છે? ભગવાને. તો પેટમાં નાખવાનું ભગવાન આપશે, દાંતમાં ચાવવાનું ભગવાન આપશે. ચાંચ બનાવી છે તો ચણવાની ચણ એ ભગવાન આપશે. એટલે ચાંચ બનાવે તેને ચિંતા. આપણે શું કામ કાયર મન કરવું? ચિંતા એને છે. જો કાયર મન સિદ્ધ કરીએ જો, કાયરતા નહીં રાખવાની.
પછી કે પેટ પડ્યું તે પોષણ કરશે, ફિકર તજીને ફરીએ જોને. હા, પેટ પડ્યું એટલે પેટ આપ્યું છે તો અંદર નાખવાનું આ ભગવાન આપી દે. એ આપણે શું કામ ચિંતા કરવી કે? ભગવાનને ભરોસે જીવતા હોય તો ભગવાન એનું સર્વ રીતે પોષણ કરે છે. ભગવાનને ભરોસે જીવતો તો જીવે તો, પણ આપણે આપણે માથે લઈ લઈએ છીએ. હા, આપણે આપણી માથે લઈ લઈએ છીએ. હું આમ કરું તો થાય, મેં આમ કર્યું એટલે થયું. બસ એ મોટી બીમારી છે, પોતાની માથે લઈ લેવું ને એ. ભગવાનને ભરોસે જીવવું અને પોતાના બળથી જીવવું. પોતાના બળથી કેવું છે કે આપણી પાસે રૂપિયા છે એ બસ બધા એ જ બળ મોટું છે, રૂપિયા. અમે આમ કરી લેશું, અમે આમ કરી લઈશું, આમ કરી લઈશું. રૂપિયા વગર તો તમારે ન ચાલે ને મારે ન ચાલે, પણ એનું બળ ન રખાય. ભગવાનના ભક્ત હોય તો બળ ભગવાનનું રખાય. રૂપિયો ગમે એટલો દીધો હોય બરાબર, બસ ભગવાનની કૃપા છે એમ સમજો. આપણી મહેનતનું છે એમ ન મળે. મહેનત તો સડક ઉપર રોડ ઉપરના કારખાનામાં બાંધકામ મકાન બાંધકામ હાલતા હોય ત્યાં મજૂરો કેટલી મહેનત કરે છે, તો એ મજૂરો કહેવાય છે. એટલે ભગવાનને ભરોસે જીવવું એ મોટી વાત છે. કાંઈ પણ દુઃખ આવે ને એ ભગવાન ઉપર નાખી દે. હે ભગવાન તમે કરો, બસ તમે મારા થયા હું તમારો થયો બહુ નામી. આવો આવો સહજાનંદ સ્વામી. પછી આગળ કે છે કે હીરા મોતી મોંઘા કીધા, ધનથી સોંગા ધાન્ય જોને, અમૃત જેવા અમથા પાણી દીનબંધુના દાન જોને. હીરા મોતી મોંઘા કીધા, ધનથી સોંગા ધાન્ય, જો અમૃત જેવા અમથા પાણી. હે અમૃત જેવા અમથા પાણી, બોલો દીનબંધુના દાન છે. પાણીને અમૃત કહેવાય. જો અહીંયા તો આ શહેર છે ને, આ દરેક જગ્યાએ સરકાર પાણી પૂરું પાડે. સરકાર તમારા ઘર સુધી પાણી પુગાડે તેને કંઈ ખર્ચા ન થાય, એટલે શું લે? વેરો લે, બરાબર. એટલે તમને એ પાણીનો ચાર્જ થોડોક લાગે ખરો. હવે ગામડું હોય, ગામડું અને વાડિયું હોય કે કૂવા હોય કે નદી હોય કે તળાવ હોય, ત્યાંથી તમે પાણીના બે માથે ગળા ભરી આવો. ઘરનો કૂવો હોય કે ગામડામાં કૂવો ખેતરમાં સીમમાં હોય, વાડિયુંમાં, અને ઘરે ડંકી હોય, બરાબર. ક્યાંય ક્યાંય વળી નદી હોય. અત્યારે નદી હુકાઈ ગયું છે, પણ આ તો નદી હોય કદાચ ચાલતું તો ત્યાંથી પાણી ભરી આવે. એનો ટેક્સ લાગે કંઈ? કૂવામાં પાણી ઘરનો કૂવો હોય, મોટર હાલતી હોય, બોરિંગ દાર હોય તો મોટર હાલતી હોય. આપણે અહીંયા 1 લીટર પાણી બગાડવું હોય, ખાલી ખાલી એ પાણી બગાડે એમ કરી ને ખેતરમાં પાણી જતું મોટર હાલતી હોય તો કઈ ગણતરી હોય? એમાંથી તમે ગમે એટલું પાણી વાપરો,
બરાબર? પણ તમે 5 થી 15 દી પાણી પીવો જ નહીં તો 5 થી 15 ને 1 દી વાત કરો ને ખાલી. એટલે પાણી અમૃત જેવું છે અને દીનબંધુના દાન છે. હા, દીનબંધુનું દાન છે. પછી ચોમાસું આવે અને પાણી હળે રાત બધે વહતું હોય, કે તળાવમાં જાય ને કે ખેતરોમાં જાય ને બાકી જાય બધું દરિયામાં, નદીમાંથી. ભગવાનનું દાન છે. એ વરસાદનું પાણી આવે છે એમાં કોઈ ટેક્સ લગાડે ખરા કોઈ? જો કૂવો તો કદાચ ગાડીએ તો ખર્ચો એક વખત થાય, ડંકી મૂકો તો એક વખત બોર કરવાનો ખર્ચો થાય, પણ વરસાદનું પાણી આવે ત્યારે ભરી લ્યો તમે. નદી હાલી જતી હોય, 2 કાંઠા નદી હાલી જતી, ભરી લ્યો, બોલો ગમે એટલું વાપરો, નાવો ધોવો. અમૃત જેવા અમથા પાણી આ દીનબંધુના દાન છે. હા, હજી આગળ વાત આવે છે કે સૂરજ સહુને પ્રકાશ આપે, દમડી ન પડે દેવી જોને. આ લાઈટું કરો છો તો એનો ચાર્જ લાગે કે ન લાગે? પણ ભગવાન એક લાઈટ ઉગાડે છે સવારથી સાંજ સુધી, કોઈ દી બિલ આવ્યું? ઉલટા ના ઓલા હવે મૂકા ઓલા શું કહેવાય, સોલાર. હા, સોલાર મૂકી લાઈટ લઈ લ્યો છે. હા હા, પણ ભગવાને કોઈ દી બિલ આપ્યું નથી હો, કે તમે સવારથી સાંજ સુધી મારી લાઈટનો ઉપયોગ કર્યો, લાવો 500 રૂપિયા. સૂરજ સૌને પ્રકાશ આપે, દમડી એટલે પૈસો દેવો ન પડે. પછી કે વગર બદામે વાય વાયરો, તે કેશવ કરુણા કેવી જોને. વગર બદામ એટલે પૈસા વગર. આ વાયરો પવન વાય છે. ઘણા લોકોને સગવડતા હોય તો રાતના ધાબા ઉપર હુવા જાય, ઠંડો પવન હો. હા, મસરે નહીં હોય. હું નથી ગયો કે હે એમ. હા, તો જે મસદાને બાંધી આવે છે ને, મસદાને ફોલ્ડિંગ, અને એ હુવે તો હા. અને ખેતરોમાં ગામડામાં હોય તો ખેતરોમાં હોય, યા મસર બસર ક્યાં આવે? ઓઢી લે બહુ લાય તો પવન આવતો હોય ખુલ્લો. હે હા, હા, કેટલું હાલે પવનથી, બરાબર? તો ભગવાને કોઈ દે આ પંખો હાલે તો બિલ આવશે, પણ ભગવાને કોઈ દી બિલ માંગ્યું કે આટલો બધો મેં પવન તમને આપ્યો? પવનથી કેટલું કામ થાય. પવન ચક્કીઓ હાલે હોતી, એટલે કેટલી બધી મોટી મોટી પવન ચક્કી બધી મૂકી છે વીજળીની. હા, પણ ભગવાન કોઈ એ પવન ચક્કીમાંથી જે વીજળી ઉત્પન્ન કરે તો એનું પછી બિલ આપે, એ મફત નો આપે. એટલે પણ તમે ભગવાનનો પવન વાપરો છો, ભગવાનનું તો બિલ ભરો કંઈક. હા, વગર બધા મે વાય વાયરો, તે કેશવ કરુણા કેવી જોને. હા, પછી કે છે કે સુર પંખીને ટંકે સોમણ, ખાવા જોઈએ ખીર જોને. સુર પંખી એને ટાણે 100 મણ દૂધની ખીર જોઈએ. 100 મણ ખીર એટલે સવારે બપોરે સાંજે 300 મણ દૂધ. બોલો, તો હવે દૂધ લાવવું ક્યાંથી એટલું બધું? સુર પંખીને ટંકે 100 મણ, ખાવા જોઈએ ખીર. તો ભગવાને શું કર્યું કે દૂધડલાના દરિયા કાંઠે સૈરજા તેના શરીર જોને. દૂધનો દરિયો છે, એના કાંઠે જ એના શરીર સર્જા. પીધા કરો દૂધ, 100 માણસો 500 મણ પીધા કરો તો હવે વાંધો નહીં. કે લ્યો
જન્મો તેને જીવાડવાને માવતર ને મમતા જોન સૌના પિતા છે વિશ્વંભર સાથી ન ભરો સમતા જોને અજબ દયાળુ છે અલબેલો હૈયું રાખો હાથો બસ દેવાનંદ કહે પ્રતીત રાખો બેલી બદ્રીનાથ દેવાનંદ સ્વામી કે પ્રતીત રાખો ભરોસો રાખો ભગવાન બધાનું સારું કરશે કે ચિંતા ન કરો કે જો તમારે સારું થવું હોય તો સારા વિચારો કરો અને ખરાબ થવું હોય તો ખરાબ વિચારો કરો જેવા તમે વિચારો કરશો ને એવા તમે થશો બસ વિશ્વાસ રાખો ભગવાન ઉપર કે ભગવાન બધું પૂરું કરી દે આવું છે અને પાછી એની માટે આપણે મહેનત અને પ્રયત્ન પણ કરવો પડે ખાલી બેઠા રહે ભગવાન મને ખાવા દઈ જાય એમ ન મહેનત તો તમારે કરવી પડે ને પછી ભગવાન દે તમને સારું જય સ્વામિનારાયણ